હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. જો આપણે હરિની પૂજા એટલે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી છે. હજી તો આપણે લિંગનું સર્જન કરીશું. પાર્થેશ્વર મહાદેવની પૂજા આપણે 108 શિવલિંગ બનાવવાની હોય એટલે આપણે જો 108 શિવલિંગ બનાવવાની છે. હજી બની નથી. અહીંયા આપણે બનાવતા જઈશું અને સ્થાપન કરતા જઈશું. કારણ કે અલગ બનાવીને પાછી મૂકવી એના કરતાં ડાયરેક્ટ બનતી જાય ને ડાયરેક્ટ થાપન થતું જાય એને એકય ન ભોગે. અહીંયા ને અહીંયા બધી કાંઈ વાર લાગે નહીં. 108 શિવલિંગ હમણાં બની જાય. હા, અને મને તો આમાં બહુ આનંદ થાય. હું તો સોમવારની વાટ જ જોતી હોય કે શ્રાવણ મહિના સોમવાર આવે અને પાર્થેશ્વર મહાદેવનું વિશેષ પૂજા થાય. એમ હરખ હોય ને હા તો જ હાલે. હરખ જ હોય. હા, આપણે 108 શિવલિંગનું સર્જન થઈ ગયું છે. સ્થાપન કરી દીધું. હવે આપણે એની પૂજા કરવાની છે. એટલે 108 શિવલિંગનું સર્જન કરતા હવા કલાક થાય. કાંઈ બહુ જાજી વાર ન લાગે. બહુમાં બહુ 1.5 કલાક, બાકી એથી વધુ ટાઈમ જોઈ નહીં. એટલે કલાકમાં થઈ જાય ઝડપથી બનાવી તો. ને આપણે પૂજાનું બધું તૈયાર કરી દીધું. ચોખા લઈ લીધા, કાળા તલ લઈ લીધા, અબીલ, ગલાલ, પછી બીલીપત્ર ને ફૂલ. આપણે આ કેસર આવ્યું છે લંડન થી મહાદેવ હાટું. એ લંડન થી લોકો અહીંયા આવ્યા હતા ને ત્યારે જ આપણે ભોળિયાના હાટું કેસર લેવા. એ ભાઈનું નામ શું છે? ભાઈ આપણા વિડિયા જોવે છે, આપણા સબસ્ક્રાઈબર છે વસંતભાઈ પટેલ. હા, એટલે આમ તો 2 ફરે આવી ગયા આપણી ઘરે. અને આવે એટલે આવે જ આપણી ઘરે આપણે મળવા. એટલે કેસર ઓરિજિનલ કઈ ઘટે નહીં ને એવું લેવા. એનો કલર જ જોવો ને ત્યાં કઈ ઘટે નહીં. એટલે મહાદેવને એના તરફથી આ કેસર અર્પણ. હા, દરરોજ ચડાવશું આપણે. જો કેસર એટલે આપણે દૂધમાં કેસર નાખી દઈએ. આમ તો નાખવાના તો 2-3 તાતરા હોય, પણ ભોળિયાનાથની દયાથી મારો હાથ જ ભગવાને એવો છૂટો ને મોટો દીધો ને તો કઈ આમ થોડી વસ્તુ કઈ વાપરતા આવડતી જ નથી. પણ એ ભોળિયાનાથની દયા એમ. અને હું તો ભગવાન પાસે ઈ જ માગું છું. પરિસ્થિતિ તો હવે સુધરી ગઈ. ઘર દુબળું હતું તો સારું થઈ ગયું, પણ જો જીવ દુબળો હોત ને તો એ જીવ જ ત્યાં લગન ઉદાર ન થાત. એટલે ભગવાને ઈ કૃપા પેલી કરી કે જીવ ઉદાર દીધો છે. ઘર દુબળુની તો પરિસ્થિતિ ભગવાને બદલાવી નાખી. જીવ દુબળો ન દેતા, ઘર દુબળું હોય તો હાલે. દિલની દાતારી કોઈ દી નો જ આવી છે. તો હવે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી લઈ. એટલે આપણે હવે ભગવાનને દીવા કરી લીધા અને પૂજા બધી આપણે વિધિ વિધાનથી જ કરશું. પણ આપણે આવડે એ રીતે એમ. અને ભગવાન છે ને જેવા ભગત ને એ અનુસાર થઈ જાય. એટલે આપણે અત્યારે જો વસ્ત્ર પહેરાવી છે. ખાસા ઉતરની દોડી આવી કલર વાળી આવે ને એના લઈને વસ્ત્રો. પછી આની જનોઈ પહેરાવશું. હવે ચડાવી દઈએ આપણે દૂધ. અને શિવજીને ગાનું દૂધ જ ચડે. આપણે ચડાવી દઈએ અબીલ ગલા. ઓમ પાર્થેશ્વરાય નમઃ. 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 વરાય નમઃ. ઓમ પાર્થેશ્વરાય નમઃ. ઓમ પાર્થેશ્વરાય નમઃ. ઓમ પાર્થેશ્વરાય નમઃ. પાર્થેશ્વરાય નમઃ. ઓમ પાર્થેશ્વરાય નમઃ. ઓમ પાર્થેશ્વરાય નમઃ. પાર્થેશ્વરાય નમઃ. ઓમ પાર્થેશ્વરાય નમઃ. ઓમ પાર્થેશ્વરાય નમઃ. જો હવે પાર્થેશ્વર મહાદેવની પૂજા થઈ ગઈ. આપણે દર્શન કરી લઈ અને પછી રેગ્યુલર આપણી દિનચર્ચા જે કંઈ કરવાની છે એમાં વ્યસ્ત થઈ જાય. આજ તો એને જો રાતના રેડા હાર આવ્યા છે.
એટલે નિરાંતે ભગવાનની પૂજા કરો ને મજા કરો. એવું બાકી હે? તમારે હાલશે નહીં. ગારો હે હા, ગારો જઈશે. અત્યારમાં તો હાલશે જ નહીં. બપોર પછી હાલે તો ખબર નથી. એ હું તો ભગવાન પાસે ઈ જ માગું. શ્રાવણ મહિનાનો સોમવાર હોય ને તે દી તો વરસાદ આવવો જ જોઈએ. કામ જ ન થવું જોઈએ. તો પાથેશ્વર મહાદેવની દયા. એટલે આપણે હે ને જો શિવ પુરાણ વાંચવાનું ચાલુ કર્યું છે. એટલે ઓલું નાનું શિવ પુરાણ આવે ને ટૂંકમાં ઉચ્ચાર, ઈ વાંચું છું. પણ ઈ અત્યારે નહીં, હાંજે પાછું નાઈન ફ્રી થઈને નિરાતે હા વાંચવાનું. એટલે શિવ પુરાણ શ્રાવણ મહિનામાં વાંચીને હારું. એટલે કાલથી શરૂ કરી દીધું આવીને. એટલે ઈ હાંજે વાંચવાનું. પછી આપણે આ બધું ઘરકામ હોય ઈ કરવાનું હોય ને, નકર હાવ ભગવાન આવું બેઠું ન રહેવાય ને. આપણે પૂજા કરવી એનો શોખ હોય અને પૂજા કરાય, પણ ઈ ક્યારે આપણી નીંદર નો ટાઈમ બગાડીને પછી 7 વાગ્યા લગન 8 વાગ્યા લગન નીંદર કરી ને પછી આપણે એમ થાય કે પૂજા કરવી છે તો એનો કોઈ મહત્વ ન કહેવાય. કારણ કે આપણે ઘર ગૃહસ્થીમાં હોય ને એટલે આપણે આપણું કામ પહેલાં, પણ કે સાચી પૂજા શું છે તો કે આપણું બધું કામ હોય એ વ્યવસ્થિત ટાઈમે કરી લઈએ. એટલે આપણે 4 વાગ્યામાં ઉઠ્યા, કાલના 2 દિવસના કપડાં થયા તો એ બધા જો કપડાં ધોઈ નાખ્યા અને પછી પૂજા કરવાનું ચાલુ કર્યું. કારણ કે આપણી ઘરે કોક આવે અને એમ થાય કામ બધું એમને પડ્યું છે ને આને ભક્તિ ચડી ગઈ છે તો જો ભગવાન હા હું બેઠી છે, એના કરતાં કામ કરીને. એટલે આપણું એવું માનવું છે કે આપણા ભગવાનનું કોઈ એવું ન કહેવું જોઈએ કે ભક્તિ કરવા કરતાં કામ કરીને. એટલે કામ કરીને પછી નિરાતે ભક્તિ કરે એટલે આપણે કોઈ દિવસ કોઈ કાંઈ કહે જ નહીં. એટલે આપણું એવું માનવું છે એમ, એવું મારી માન્યતા છે. બાકી તો બધાની માન્યતા અલગ અલગ હોય. ભગવાનનું સ્મરણ તો કામ કરતાં કરતાં થાય, એવું કંઈ ન હોય. બાકી મને ખબર પડે નહીં, સીવડાવવા હોય તો ભેગું આવવાનું, નકર નહીં. એટલે આપણે કામ નહીં, એનો એ વિષય જ નહીં. આમ કરવું, ટૂંકું કરવું, લાંબુ કરવું. એટલે મારી 2 સાડી પડી હતી, બાની 3 સાડી છે. એટલે બ્લાઉઝ બધા સીવડાવવાના હતા તો કીધું જઈ આવી એટલે લઈ આવી. એમ ના એ તો હાલો સીવડાવવાના વાંધો નહીં, પણ આ કેટલી લઈ લીધી હારી? સાડી તમને ભૂલાઈ ગઈ છે, મને ન ભૂલાય. આ સાડી આપણે સાપની છે, તમે જ અહીંથી લઈ આવ્યા છો. 15 વર્ષ હોય ને. પણ આમાં પ્રશ્ન એવો થાય કે ત્યારે નવા લગ્ન છે ને તો એ ખબર ન પડતી કે નવી નવી સાડીઓ ત્યારની ફેશનની હોય ને એ ત્યારે પહેરી લેવાય, ત્યારે સાચવીને રાખી પહેરીને પછી વહી જાય ફેશન. એટલે એમને મેને તો કબાટમાં જ રહેવાનું. અને સાબની સાડી તો બધાને મોંઘી જ હોય. એ સમયમાં મોંઘી સાડી આપણે જે કામદાર શોરૂમમાં જ આપણી કપડાની ખરીદી કરી હતી. એટલે હારી સાડી હતી પણ કાંઈ પહેરાણી નહીં. એમ કે હળવી પહેરવા, ઘરમાં પહેરવા હળવી લઈ લઈ. પછી એમ થાય હવે કે હવે જીવી લેવાય. એટલે હું તો જો કે આપણે તો ત્યારે તો ઠીક આપણે એમ હતું કે ખબર ન પડતી હોય ને પરિસ્થિતિ એવી હતી કે નવા રાખી તો ક્યાંક જાય ત્યારે પહેરવા હતા. બાકી સારી પરિસ્થિતિ હોય તો સારા કપડા પહેરી જ લેવાના. હવે તો નબળા પહેરે, રાહ ન જવાય. હા, પહેરી ઓઢી શાંતિથી જીવન જીવાય, ખોટા પૈસા ઉડાડાય નહીં, પણ લોભ ન કરાય. એટલે આપણે લોભ ન કરી અને ખોટા રોજ બહાર ફરવા જવું, બહાર જમવા જવું, એવા ખોટા ખર્ચાઈ ન કરી. આ તો આપણે એક કામ છે એટલે જાય છે, નકર વિડિયા જોતા એ કે હજી કાલ તો તમે પોરબંદર થી આઈ લાવો ને પાછા ફરી આમ જાવ છો ને પાછા ચેતાઈ જાવ છો, ફરવા ન જવાય. એટલે ફરવા જવાય પણ શોખ નું એમને બહાર જમવા જવું ને એમ. ફરવા તો આપણે હગાન ઘરે આટો મારવા તો વ્યવહારિક જવું જ જોઈએ, જવાય જ. કારણ કે નકર હગા ત્યાં ન જાય તો શું કામ? પેલા તો મહેમાન ગતિ કરવા કેવા 8-10 દી રોકાતા, જાય નહીં તો શું કામ? મામા ફૈયા નો જાય કે નહીં ત્યાં જાય. એટલે આટો મારવા તો જવું જ જોઈએ ને, ઈ જ જીવન છે. એટલે આપણે ફરવા નથી, આટો મારવા ગયા હતા, અત્યારે આપણે કામે જાય છે એટલે આપણે રખડતા નથી. અને હગા ત્યાં વરે એકવાર તો આટો મારવા જવું જ જોઈએ ખરેખર, તો જ ઓળખે અને તો જ મજા આવે. અમાર બાપુજી હતા ને ત્યારે તો બસમાં પણ બધાય હગા ત્યાં વર્ષે એકવાર આટો મારવા જતા જ, બધાય આટો માર લે. એટલે એમ આટો મારવા તો જવું છે, ઈ આપણે રખડા ન કહેવાય. જામનગર જુનાગઢ હાઈવે બનવાનો છે પણ કામ તો કેદી પૂરું થાય ઈ જ નથી ખબર. મને એમ છે 5 વર્ષ લાગશે આમાં. એમ ના આ બસમાં ફાક્યું ખાવા વાળા અહીંયા થોઈ કે ગયા તો સારું થયું, કાશ આપણે બંધ જ હોય. આ ભરી મૂકે ને કોક ને બાર ગામ જતા આ ફાક્યું નો ખાતા માનવતા છે. આ ફાક્યું નો ખાતા હોય તો હા એને ખબર જ નથી પડતી. અમુક ને બાયણા કાઢ્યા જેવા જ નથી. સાચી વાત. ઘરે રહેતા હોય ને આ બધા તોય સારું. ગમે તે જગ્યાએ થૂકે
આ પણ જો આપણે આકાશ બગાડ નાખ્યો. આ તો આપણે વાંધો જ બંધ હતું, બાકી નકર શું થાય તો આપણે કેવી ગંધારી કરી નાખી. મૂકે ને આપણે ગંધારીના ગતના હાવ એટલે નો ખાતા હોય તો આને ભાઈને જ નો નહીં કરે. માનવતા જ ન હોય, ખબર જ ન પડે કઈ. અને એને ખબર જ ગાડી નીકળી સાઈડ જોઈ કરે. અહીં તો સાયકલ હતી એટલે આપણો રસ્તો આ એટલો ખરાબ છે. હવે આને હમો તો કરે નહીં, નવો બનવાનો છે એટલે. અને કામ એમને અત્યારે આ વર્ષે તો ચોમાસું આવ્યું નથી એવું જ છે. ટહ વરસાદ વરે છે એટલે કામે ચાલુ રહે, પણ કામ ચાલુ રહેતું નથી. એટલે મને એમ છે કે 5 વર્ષ લાગશે આ રોડ બનતા, એવું દેખાય છે અત્યારે. કામ આલે ને એના ઉપર. હા, 1 વર્ષ ઉપર તો થઈ ગયું, પણ હાઈવે બની જાહે પછી ખાલી અમારે 15 મિનિટ થાય કંડોળા પહોંચતા. નહીં, આપણે કંડોળા 22 કિલોમીટર થાય અમારું બરડિયા કંડોળાથી. આપણે હાલે છે શિવાલયની સફાઈ. એટલે આપણે તો ખાલી જસુ ભાભીને આ મડપ ચડાવી, એટલે ખાલી પાણી હારી આવી દીધું ને પછી મારે જવું તલવાર જોવાડે. દેવાંશી પપ્પા આવી ગયા એટલે કે ઉતાવળ કરે, આપણે એને ભેગું વહી જવું છે. ને આપણે આજે કંડોણા ગયા હતા એટલે પાર્વતીના વાઘા, ચુંદરી, હાર બધું લેતા આવ્યા. ભાભી હવે જોઈ ચડાવે છે. અને વાઘા આપણે શ્રાવણ મહિનો છે અને પાર્વતીના વાઘા એવા નહોતા એટલે આપને ગમે નહીં. ગંગાજી ને પાર્વતીના એટલે નવા જ લઈ આવ્યા. એવું કંઈક લાગવું જોઈએ ને, દીપમાળા છે, શ્રાવણ મહિનો છે એટલે આ વખતે આવા વર્કવાળા વાઘા લીધા. ઓલી વખતે સાદા હતા. સારા છે ને જસુ ભાભી? હા, નવા પહેરવા. એનો હું વાક. આપણે અહીંયા નહીં હશે, ભગવાન અહીંયા નહીં હશે. અને હા, અરે અસર લાગે એમ પીન માર દો બસ. અને આપણે આની ચિત્રામાં ચુંદડી ઓઢાડી દેજો. એટલે હવે આગળનું કામ જસુ ભાભી અને પ્રફુલ્લા ભાભી એ કરશે. હજી મંદિર આખું સાફ કરવાનું. હું જાઉં છું હવે એને હોપીને. હા, એટલે આપણે આજ તો બાયું બધી મંદિરે જોઈએ. હજી દીપમાળાનું આયોજન કરશે. 6:30 કીધું ને ત્યાં આપણે ત્યાં થઈ જાય બધું. એટલે આ વખતે દીપમાળા આપણે નથી, દરબાર ડેલીમાંથી એક બેનને કરવી છે એટલે એને દીધી છે. આપણે આવી ગયા છીએ ખેતલા બાપા. વર્ષમાં એકવાર તો આપણે અહીંયા આવવાનું જ. નખર નો આવી શકી તો કાંઈ નહીં. આપણે આખા વર્ષમાં શ્રાવણ મહિનો આવે એટલે શ્રાવણ મહિનાના 3 કે 4 સોમવાર હોય. એ ગમે સોમવારે એક ફરે આપણે ખેતલા બાપાના તલવટ કરવાના હોય. અને આપણે વર્ષો વર્ષ ત્યાં કરી છીએ. અમારા ગઈઢા એમને કરતા હોય ને અમે કરી છીએ. જે અહીંયા આવી અને આનંદથી તલવટ જોવારી અને બધા ભેગા થઈને પ્રસાદ લઈ લઈ અને એકબીજા ભેગા થાય, પ્રસાદ લે, આનંદ આવે ને મજા કરે. બાકી બીજું કાંઈ ન હોય. ભગવાન તો ભગવાન છે. દેવી દેવતા ગમે કોઈ નડતા નથી. દેવી દેવતાના નિવેદ થાય ઈ તો કરવા જ પડે. ઈ કરવા પડે, પણ ઈ કોઈ નડતા નથી. તમે વેલા મોડું કરો, આઘા પાછું કરો તો હાલે. પણ એમ કે કોઈ પણ વસ્તુનો સમય હોય, સમયે થાય તો સારું લાગે. દીકરા અહીંયા બેહાય ને ઈ તો આમ દીવો મૂકવાનું છે. દીવા મૂકવાનું દીવો હે ને ત્યાં અંદર ઠરે નહીં. નકર અહીંયા એટલો પવન છે. અને ખેતલા બાપા એવા સરસ જો સીમનું ધ્યાન રાખીને બેઠા છે. હા, એમાં કઈ નો ઘટ્યો. મજા આવે એવું વાતાવરણ અહીંયા. વાડી રહી બધી લીલોતરી, કઈ ઘટે નહીં. વરસાદ પાણી હારા. હા, એ બધાને લીલા લેર હે. હા, પગે લાગલે દેવાસ. એટલે પગે લાગી. અને આપણે આ તલવટ ઘરે નહીં લઈ જવાના. એટલે આપણે અહીંયા હનુમાન દાદાનું મંદિર સીમમાં કહેવાય ને ગામમાં કહેવાય. હાવ બારોબાર છે. ત્યાં બેહીને તલવટ ખાવ. એટલે આ તલવટ હવાપાલીના અમે 6 ઘર છે. એ બધા હવાપાલીના તલવટ કરી. તલવટ કેટલા થાય એટલે તલવટ કઈ ખૂટે નહીં. એટલે બધાને પ્રસાદી લેવા લઈ આવી અને બધા તલવટ હમણાં ભેગા બેહીને ખાવ. હે લાગી લે તું પગે. પગે લાગી દેવાંશી માર કોઈ બધે પગે લાગવાનું બહુ. ધજા દેખે ને તો મમ્મી ઉભા રહ્યો પગે લાગે કે ગમે. ગુજરાતી હોય એને દેશી જુગારમાં તો કોઈ પૂગે જ નહીં.
હિસકો બનાવ્યો છે જોવો. આપણે જે બેલર ની ઓલી ફરતે રિંગ મારવાનું હોય ને આમ ઢાંકણું ન ખુલે એમાં આપણે દોરી ઓલી ભરી દીધી છે એટલે દોરી ભરીને તારી ખૂણે બાંધી દીધું છોકરો જેમ વાડી હિસકવા થાય એમ. બસ ઓલા બગીચામાં હિસકવા લઈ ન જાવ. અહીંયા બગીચા જેવી જ આપણી ઘરે જ કઈ ઘટે નહીં એવી છે તો એલા હાલે બગીચો બનાવી દઈ તો હિસકાન બધી ફિટ કરી દઈ તો કર દઈ. બગીચો હે જ આંબાન થઈ જાય મોટા પછી આપણે કરશું ફિટ. કરી નાખજો. હા એટલે કઈ જવાની ક્યાંય ઉપાધિ જ નહીં. બગીચો જ આપણે કરી નાખીએ. એટલે જો આવા જ વિચાર રાખજે દીકરો મારા, કારણ કે આપણે સિટીમાં જવાનું શોખ નહીં. સિટી જેવું આપણે અહીંયા વાતાવરણ ઊભું કરી દઈ તો એમ એવું સિટીમાં જવું હોય તો કરતા અહીંયા સિટી જેવું કરતા કે તો માથા કૂટી દે એમ દેવા જ નહીં. વિચાર તો એવા જ છે ને આપણે બગીચો જ અહીં કરી નાખી તો. એટલે આપણે આંબા વાવ્યા છે, બગીચો 5 વર્ષ પછી થઈ જાહે, ધીમે ધીમે થાય. હજી તો ખાલી આ રોપ ને અડીને ત્યાં જ સુગંધ આવે, કઈ ઘટે નહીં જો ને હાથમાંય સુગંધ આવવા માંડે. એટલે આ ફૂલ આપણે અહીંયા વાવ્યા તા આવતે વર્ષે મરચીની પસાટે, એટલે એના ફૂલ તો હુકાઈને ખૈરા જ હોય એટલે રોપ આનો કઈ કરવો જ ન પડે, એમને એમ થઈ જાય. અહીંયા તો એટલા ઉગી પડ્યા હતા અડધું ગામ વાવી જઈએ ને એટલા તો પછાટે પછી પાડી નાખ્યા, અને અમુક અમુક ઠેકાણે જ રહ્યા છે હવે ખાલી, બાકી તો બધાય પાડી નાખ્યા. સુગંધ એવી સરસ આવે. હા એટલે આપણે જાય રોપ છે ને લઈને પાછોય મરસીના પસાટે સોંપી દઈ. બસ પસાટે સોંપી દઈ ને એટલે પાછી એક વૈશમાં મેં રાઉન્ડ તો માર્યો હે, લગભગ અડધે લગી તો સોંપી દીધી. વૈશમાં એકાઈ કરી આમ આડી અને પસાટે એક સોંપાઈ જાય ને એટલે અસલ થઈ જાય. અને હજી આમાં રોપા તો છે ઘણાય, પરવા જે અમુક અમુક ઠેકા હાથી ન આવેલું ત્યાં રહી ગયા હે, એટલે રોપા તો ઘણાય છે. અને રોપ જ છે ને કુદરતી એકદમ કઈ ઘટે નહીં એવું છે. આમાં ફૂલે એવા આવે બહુ જ. અને આપણે આ ટપકમાં મરચી છે ને એમાં જ વાવી એટલે પાણી સતત પીધે રાખે. અને ઓમે રાતનું હોજ મૂકે ને એટલે અત્યારે તો હજી વાતાવરણ લાગી જાય એવું જ છે. એટલે આજે આપણે સવારે હાથી હાલે એમ નહોતું, પણ બપોર પછી પવન નીકળ્યો છે. સવારે કાલ હાથી હાલશે. કાલ પારા બાંધવા હતા આપણે, આજ સવારે પારા બાંધવા હતા પણ 9 વાગ્યા લગી આપણે કંડોણા એટલે ગયા, કઈ હાથી આપણું હાલે એમ નહોતું ને, એટલે જો હાથી હાલે એમ હોત ને તો આજ કંડોણા નહોતું જવું, પણ સવારે આવ્યા ને ત્યાં ગારો હતો એટલે આજે કામ તો થાય એમ નહોતું હાથી નહોતો. હવે કાલ તો થાય ને રાતના રેડો નહીં આવે તો આવશે, તો કાલે નહીં થાય બપોર પછી. એમ આપણે મરચીની પસાટે વરહોરી ફૂલનું વાવેતર કરી. એક તો જો આપણે વાડી આવીને ત્યાં મરચી આખી ફૂલથી રૂપારી દેખાય, કાંઈ ઘટે નહીં ને એવી. અને બીજા નંબરમાં કે ફૂલ છે ને એકદમ સુગંધી અને મીઠા હોય, એટલે આપણી અમુક ટકા જીવાય તેમાં કેન્દ્રિત થઈ જાય, કારણ કે જીવાય છે ને એમાં મીઠું હોય, જે બાજુ સુગંધ અસલ એમાં આકર્ષણ થાય. એટલે અહીંયા છે ને ફૂલમાં આકર્ષણ થઈ જાય. એટલે આપણે એક પસાટ આયર કરી છે અને એક વચોવચ કરી છે, અને હજી અમુક છોડવા પારવા નાખી દેવું, એટલે રોગનું પ્રમાણ છે ને મરચીમાં ઓછું આવે. હા વાવી દે જઈ. અને આપણે પસાટે જગ્યા રાખી ટ્રેક્ટર વારવા, મરચીના છોડની પાસે જ વાવી 4 આંગર, કારણ કે રોપ તો છે ને આ બાજુ નમશે હજી. એ તો આવડો મોટો છે. હા એટલે હજી ટ્રેક્ટર હાથી બંધ થઈ જાય. હાથી બંધ થઈ જાય એટલે અત્યારે ટ્રેક્ટર વારવામાં આપણે નડવો ન જોઈએ.